નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ચેનલ ઉપર પ્લેલિસ્ટ ની અંદર ચેપ્ટર વાઇઝ બધા પ્લેલિસ્ટ મૂકેલા છે જેની અંદર થિયરી અને સ્વાધ્યાયનો એક એક દાખલો આપણે મૂકેલો છે તો એ અચૂક જોજો આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ છે એની અંદર ઉદાહરણ 8 9 અને 10 શીખીશું બિંદુઓ a 2 2 અને b 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો આ દાખલો IMP છે આ ઉદાહરણ IMP છે જુલાઈ 2023 ની અંદર બેઝિક ના પેપર ની અંદર આ દાખલો પૂછાયેલો છે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 7.2 ની અંદર પણ આવો એક દાખલો આપેલો છે બંને દાખલા IMP છે એને પણ વિડિયોમાં જોઈને શીખવાનો પ્રયત્ન કરજો અત્યારે આપણે એક વસ્તુ એ શીખવું છે કે ત્રણ ભાગ કરતા કેટલા બિંદુઓ મળે તો અહીંયા રેખાખંડના જો તમને ત્રણ ભાગ દેખાય છે ભાગ 1 ભાગ 2 અને ભાગ 3 પણ વચ્ચે બિંદુઓ કેટલા છે 2 છે તો આપણે ત્રણ ભાગ કરતા ને એવા બે બિંદુઓ મળે બરાબર બે ભાગ કરતા હોય એક જ બિંદુ મળે ચાર ભાગ કરતો હોય ત્રણ બિંદુ મળે જેટલા ભાગ કરવા એનાથી એક બિંદુ ઓછો લેવાનો બરાબર છે તો એક દાખલો એવો પણ છે જેની અંદર ચાર ભાગ કરતા બિંદુઓ માંગે છે સ્વાધ્યાયની અંદર છે દાખલો તો એની અંદર ચાર ભાગ કરતા કેટલા બિંદુઓ મળે તો ત્રણ બિંદુઓ મળે બરાબર છે અત્યારે આપણે ધાર લઈએ m અને n એ ab ના ત્રિભાગ બિંદુઓ છે અને પછી એના યામ શોધીએ ધારો કે m અને n એ ab ના ત્રિભાગ બિંદુઓ છે હવે ત્રણે ત્રણ સરખા ભાગ થાય છે તો આપણે m ની વાત કરીએ તો a થી m સુધીનો એક ભાગ ગણીએ અને m થી b સુધીના જે એક ને એક બે ભાગ છે એટલે એનો સરવાળો કરીએ તો આપણને બે ભાગ મળે છે તો m એનો મતલબ એ થાય બિંદુ m જે છે ને એ ab નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે આટલો એક ભાગ અને આટલા બે ભાગ તો m છે ને ab નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે અહીંયા લખીએ m એ ab નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી m ના યામ હવે અહીં આપણે વખત વિભાજન સૂત્ર લખીએ m ના યામ બરાબર આપણું વિભાજન સૂત્ર આવું છે m1x2 m2x1 છેદમાં m1 m2 અહીંયા m1y2 m2y1 છેદમાં m1 m2 હવે ચોકસાઈ પૂર્વક બધા યામ લખી દઈએ ચલો અહીંયા m1 બરાબર આપણી પાસે 1 છે હવે m1 થી દૂરનો x યામ કયો છે -7 x યામ ધ્યાનમાં લેવાનો -7 પ્લસ m2 આપણી પાસે 2 છે m2 થી દૂરનો x યામ કયો છે તો 2 છે નીચે 1 અને 2 બંનેનો શું કરી દેવાનો સરવાળો m1 m2 1 2 ચલો m1 બરાબર ફરી એક હવે m1 થી દૂરનો y યામ ધ્યાનમાં લેવાનો છે તો y યામ કેટલો છે 4 છે b નો y યામ 4 છે પ્લસ m2 2 અહીંયા m2 2 છે અને દૂરનો y યામ -2 છે નીચે 1 2 અને આનું હવે સાદું રૂપ આપો એટલે જવાબ આપણને મળી જશે યામ લખતી વખતે ખૂબ ચોકસાઈ રાખવાની प्लस माइनस माइनस 1 से तो 7 2 2 4 1 ने 2 3 1 ચોક 4 પ્લસ ગુણ્યા માઈનસ એટલે -2 2 4
નીચે 1 ને 2 3 બરાબર અહીંયા 7 માંથી 4 જાય તો 3 પણ 7 મોટા એ માઈનસ છે એટલે જવાબ શું આવશે માઈનસ છેદમાં 3 એમ નામ જો અહીંયા -7 હતા +4 હતા ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી કરવાની 7 માંથી 4 જાય તો 3 વધે મોટા આંકડા આગળનું ચિહ્ન મૂકવાનું તો 7 આંકડાકીય રીતે મોટા છે અને આગળ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ આવશે અહીંયા 4 માંથી 4 જાય તો 0 છેદમાં 3 બરાબર અહીંયા 3 3 ઉડી જાય ને બધું ઉડે એટલે 1 વધે આગળ એક માઈનસ વધ્યા છે 1 વધ્યા છે અહીંયા 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ શું આવે 0 જ આવે તો બિંદુ m જે છે એના યામ આપણને મળ્યા -1 0 x યામ -1 મળ્યો y યામ 0 મળ્યો હવે જુઓ અહીંયા તમારે બિંદુ n ના યામ શોધવા માટે ફરી વિભાજન સૂત્રનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય આ વખતે ગુણોત્તર 2:1 લેવાનો પણ એવું નહીં કરીએ એના કરતા તમે જો આ બે ભાગ સરખા છે તો બિંદુ n છે ને mp નું મધ્ય બિંદુ થશે અને મધ્ય બિંદુને દાખલા આધારે આ દાખલો ગણીશું તો ખૂબ જ સરળતાથી આપણને જવાબ મળી જશે અને મધ્ય બિંદુ સૂત્ર આપણે જાણીએ છીએ x x યામ નો સરવાળો ભાગ્યા 2 y y યામ નો સરવાળો ભાગ્યા 2 એટલે કે x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 બરાબર તો અહીંયા સીધા જ આપણે મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો છે એ ગણી લેવો છે અહીંયા લખીએ બિંદુ n એ mb નું મધ્ય બિંદુ છે તેથી n ના યામ બરાબર સૂત્ર હવે લખવાની જરૂર નથી સીધા જ x x યામ નો સરવાળો ભાગ્યા 2 તો અહીંયા x યામ -1 છે વચ્ચે પ્લસ લખવાની જરૂર નથી સીધા જ લખી દઈએ -7 છેદમાં 2 y y યામ નો સરવાળો ભાગ્યા 2 0 4 છેદમાં 2 બરાબર હવે આ બંનેના ચિહ્નો સમાન છે સમાન હોય ત્યારે ઉમેરવાના 1 ને 7 8 બંને આગળ માઈનસ એટલે જવાબ શું આવે માઈનસ આવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો જ્યારે સંખ્યા આગળના ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના એટલે કે સરવાળો કરવાનો 1 ને 7 8 અને બંને આગળ જે સમાન ચિહ્ન હોય જવાબમાં મૂકી દેવાનું બંને આગળ માઈનસ એટલે જવાબ શું આવશે -8 અહીંયા 0 માં 4 ઉમેરી તો 4 આવશે છેદમાં 2 2 નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલો 2 ચોક 8 2 2 ઉડી જશે 2 નો ઘડિયો 4 આવે ત્યાં સુધી બોલો 2 દુ 4 2 2 ઉડી જશે અહીંયા એક માઈનસ વધ્યા છે એક 4 વધ્યા છે અહીંયા વધ્યા 2 તો આ રીતે આપણે સરળતાથી આ જે ત્રિભાગ બિંદુઓના યામ છે શોધી શકીએ ઉદાહરણ 9 y અક્ષ એ બિંદુઓ 5 6 અને -1 4 ને જોડતા રેખાખંડનો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને આ છેદ બિંદુ પણ મેળવો હવે જો પેલું ખાસ એ જુઓ કે આ બિંદુ છે જે છે વિભાજન બિંદુ છે y અક્ષ ઉપર આવેલું છે તો જે બિંદુ y અક્ષ ઉપર આવેલું હોય એનો x યામ હંમેશા માટે 0 હોય તો મેં આકૃતિમાં દર્શાવી દીધો છે એનો x યામ 0 જ ધારી લેવાનો y યામ છે આપણે શોધવાનો રહેશે અને આ 0 ના આધારે જ આ ગુણોત્તર મળશે p નો x યામ 0 છે આના આધારે જ આપણે આ ગુણોત્તર જે m1 છે m2 છે ને એ શોધી શકીશું બરાબર અહીંયા આપણે પહેલો આ બિંદુ છે ને ધારી લઈએ ખાસ વિદ્યાર્થી મિત્રો એ કહી દઉં કે આ દાખલો આ ઉદાહરણ છે IMP છે કારણ કે સ્વાધ્યાય 7.2 ની અંદર જે દાખલા નંબર 5 છે માર્ચ 2000 જુલાઈ 2023 માં બેઝિક ને સ્ટાન્ડર્ડ બંનેમાં પૂછાયેલો બરાબર છે તો આ એમાં આપણને x અક્ષ ઉપરનો બિંદુ પૂછ્યું છે અહીંયા આપણને y અક્ષ ઉપરનો બિંદુ પૂછ્યું છે તો આ ઉદાહરણ 9 આવડે તો સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 5 તમને આવડી જાય જો કે દાખલો પણ મેં તમને પ્લેલિસ્ટમાં આ ચેપ્ટરનો જે પ્લેલિસ્ટ છે એની અંદર મૂકેલો છે જોઈને શીખવાનો પ્રયત્ન કરજો સૌપ્રથમ આપણે y અક્ષ પરનો બિંદુ જે છે એ ધારી લઈએ ધારો કે y અક્ષ પરનો બિંદુ
P0 y છે બરાબર ધારો કે y અક્ષ પરનો બિંદુ P0 y છે જે મેં લખ્યું છે બીજો અહીંયા P એ AB નું M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ લખી દઈએ P એ AB નું M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે જો xm 0 આપેલો છે ને એના આધારે જ આપણા ગુણોત્તર શોધવાનો છે એટલે હંમેશા યાદ રાખજો દાખલાની અંદર જે આમ આપેલો હોય એના આધારે જ ગુણોત્તર મળે અહીંયા લખીએ તેથી p નો xm બરાબર આપણે અહીં xm માટે સૂત્ર લખીએ p નો xm બરાબર m1x2 m2x1 છેદમાં m1 m2 હવે p નો xm તો ઓલરેડી આપણને આપેલો છે કેટલો છે 0 છે કારણ કે y અક્ષ ઉપરનો બિંદુ છે એટલા માટે એનો xm 0 હોય તો એ 0 ડાબી બાજુ લખી દઈએ પહેલથી હવે m1 આપણે શોધવાના છે m1 થી દૂરનો xm કેટલો છે -1 તો m1 કૌંસમાં -1 પ્લસ m2 m2 થી દૂરનો xm કયો થશે 5 તો m2 કૌંસમાં 5 છેદમાં m1 m2 બરાબર છે હવે m1 m2 છે ને અહીંયા અંશમાં લઈ જઈએ ભાગાકારમાં છે ગુણાકારમાં અહીંયા 0 સાથે ગુણાય એટલે આ 0 થઈ જાય તો ડાબી બાજુ 0 લખી દઈએ પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ અને m1 પ્લસ 5 ગુણ્યા m2 એટલે 5 m2 હવે આ માઈનસ 1 છે ને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો માઈનસ m1 છે ડાબી બાજુ જશે એટલે પ્લસ m1 થઈ જશે જમણી બાજુ વધશે 5m2 હવે m2 ગુણાયેલો છે ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે તો અહીંયા આપણે આ રીતે લખીએ m1 m2 છે એ ભાગાકારમાં જશે અહીંયા 5 વધશે હવે આના છેદમાં કઈ નહીં એટલે 1 લખાય બરાબર છે શું લખાય 1 તેથી m1 જેમ m2 બરાબર 5 જેમ 1 બરાબર છે આ જે ગુણોત્તર માંગ્યો તો એ આપણને મળી ગયો m1 જેમ m2 બરાબર 5 જેમ 1 જો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા m1 જેમ m2 આપણે લીધો છે એની જગ્યાએ તમે k જેમ 1 લઈને પણ આ દાખલો ગણી શકો બરાબર છે હવે આપણને આ બિંદુના યામ પણ મેળવવાના કહ્યા છે તો એના માટે આપણે p નો જે x યામ લીધો તો જેના આધારે ગુણોત્તર મળ્યો છે હવે p નો y યામ p નો y યામ બરાબર પહેલાનું સૂત્ર લખીએ y યામનું તો m1 y2 m2 y1 છેદમાં m1 m2 કિંમતો મૂકીએ હવે m1 આપણી પાસે છે m1 કેટલા છે 5 જો અહીંયા લખો એટલે તમને ખ્યાલ આવે m1 આપણને 5 મળ્યા છે અને m2 1 મળ્યા છે તો m1 ની જગ્યાએ લખીએ 5 y2 હવે m1 થી દૂરનો y યામ કેટલો છે -4 છે પ્લસ m2 આપણી પાસે 1 છે m2 થી દૂરનો y યામ -6 છે છેદની અંદર જે 5 અને 1 છે બંનેનો સરવાળો કરી દો 5 1 હવે આનો સાદુરૂપ આપીએ આગળ એટલે આપણને y યામ પણ મળી જશે તો અંશની અંદર પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 5 * 20 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 6 * 6 નીચે 5 ને 1 6
હવે જો અંશની અંદર બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના એટલે કે સરવાળો થાય 20 ને 6 26 થાય બંને અગર ચિહ્નો સમાન છે માઈનસ એટલે માઈનસ આવશે છેદની અંદર 6 અને એમ અહીંયા થોડો છેદ ઉડેવો છે લખી દઈએ 13 દુ 26 એટલે કે 2 ગુણ્યા 13 2 તારી 6 2 2 ઉડી જશે તો અહીંયા અંશમાં વધશે -13 છેદમાં વધશે 3 તો અહીંયા લખી દઈએ તેથી છેદ બિંદુના યામ છેદ બિંદુના યામ બરાબર જો x યામ તો આપણી પાસે 0 છે જ ઓલરેડી તો x યામ 0 આવશે ને y યામ આવશે -13 છેદમાં 3 બરાબર છે તો આ રીતે આપણને છેદ બિંદુના યામ જે છે એ પણ મળી જશે ઉદાહરણ 10 જો બિંદુઓ A 6 1 B 8 2 C 9 4 અને D P3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો P ની કિંમત શોધો જો આ ઉદાહરણ IMP છે માર્ચ 2022 ની અંદર બેઝિકના પેપરની અંદર પૂછાયેલા છે બેજો સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 6 પણ આના જેવો ને જેવો જ છે પણ એની અંદર બંને યામ શોધવાના કીધા છે x યામ અને y યામ તો આ ઉદાહરણ આવડે તો દાખલા નંબર 6 પણ આવડી જાય આપણા આ ચેપ્ટરના પ્લેલિસ્ટ ની અંદર એ દાખલો 6 પણ ગણાયેલો છે જોઈને શીખવાનો પ્રયત્ન કરજો હવે આ p ની કિંમત શોધીએ પહેલા નીચલા ધોરણમાં ધોરણ 8 9 ની અંદર આપણે શીખીને આવેલા છીએ કે જ્યારે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે એના વિકર્ણો જે છે ને પરસ્પર દુભાગે એટલે કે એકબીજાના સરખા ભાગ કરે જે વિકર્ણ AC છે એ BD ના બે સરખા ભાગ કરે અને BD જે છે એ AC ના બે સરખા ભાગ કરે તો એના નિયમ પ્રમાણે અહીંયા એવું બનશે કે જે વિકર્ણ AC નું મધ્યબિંદુ હોય ને એ જ વિકર્ણ BD નું મધ્યબિંદુ હોય બંનેના મધ્યબિંદુ કેવા હોય સરખા હોય તો એ જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરી અને જે P છે એ સરળતાથી આપણે મેળવી શકીએ અને દાખલા નંબર 6 જે છે 7.2 નો એ પણ આના આધારે સરળતાથી ગણી શકાય તો ધ્યાન આપજો પહેલા અહીંયા જે ચતુષ્કોણનો ઉલ્લેખ છે થોડો કરી લઈએ તો અહીંયા લખીએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી સીધું જ લખી દેવાનું અહીંયા AC નું મધ્યબિંદુ વિકર્ણ AC નું મધ્યબિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્યબિંદુ વિકર્ણ BD નું મધ્યબિંદુ હવે મધ્યબિંદુ સૂત્ર યાદ કરો x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 તો x m નો સરવાળો ભાગ્યા 2 y m નો સરવાળો ભાગ્યા તો a અને c બિંદુઓ છે એના x m નો સરવાળો કરી 2 વડે ભાગી દો તો અહીંયા x m 6 છે પ્લસ અહીંયા x m 9 છે છેદમાં 2 y m નો સરવાળો ભાગ્યા 2 તો 1 વત્તા 4 છેદમાં 2 બરાબર હવે b અને d BD ના અંત્યબિંદુઓ ધ્યાનમાં લો તો x m નો સરવાળો ભાગ્યા 2 તો b નો x m 8 છે પ્લસ d નો x m p છે છેદમાં 2 y m નો સરવાળો ભાગ્યા 2 2 3 છેદમાં 2 કે હવે આનો સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે તેથી 9 6 15 છેદમાં 2 1 ને 4 5 છેદમાં 2 બરાબર
આ બેનું સાદુરૂપ ના આપી શકાય. આ બંને વિજાતીય પદો છે. અચળ પદ છે, બી ચલવાળું પદ છે. જેમ છે એમ નામ લખી દેવાનું. 2 3 5 છેદમાં 2. હવે જો આપણે x x ની સરખામણી કરવાની હોય અને y y ની સરખામણી કરવાની હોય, કારણ કે વચ્ચે બરાબરનું ચિહ્ન છે એટલે બંને ક્રમયુક્ત જોડ સરખી કહેવાય. તો અહીંયા 5 તો સરખા જ છે, એને લેવાની કોઈ જરૂર નથી. આપણે ફક્ત xm સરખાઈ દઈશું. 15 દ્વિતીયાંશ અને 8 p છેદમાં 2 છે એ બંનેને સરખાવી દઈએ એટલે આપણને અહીંયા p ની કિંમત જે છે એ મળી જશે. તો અહીંયા લખીએ 15 છેદમાં 2 બરાબર 8 p છેદમાં 2. હવે જો બંનેના છેદમાં અહીંયા 2 2 છે, 2 અહીંયા અંશમાં જાય, 2 2 ઉડી જાય, સીધા દૂર કરી દેવાના. બરાબર છે. અહીંયાનું સ્ટેપ કરવાની અલગ જરૂર નથી, સીધા 2 2 દૂર જ કરી દેવાના. આ બગડો અહીંયા અંશમાં આવે એટલે બગડો ઉડી જાય, સીધા દૂર કરી દેવાના. તો 15 આ +8 ડાબી બાજુ જાય એટલે -8 થશે. તેથી 15 માંથી 8 જાય તો 7. તેથી p બરાબર 7. ઓકે, તો આ રીતે સરળતાથી આપણે કિંમત મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.